નમસ્તે ખેડૂત મિત્રો. તો મંગલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વિડીયોમાં આપણે આપણું 4 વ્હીલર ટ્રેક્ટર જે છે 8 હોર્સ પાવરવાળું સ્ટેરિંગ અને સીટવાળું એનો વિડીયો આપણે નિહાળશું. બહુ સરસ. અત્યારે તુવેરના પાકની અંદર આપણે આ ચલાવીએ છીએ અને જે આ વાડી છે આપણી ટીનાભાઈ રાજપૂતની છે વાડી અને સાપર વેરાવળ બાજુ છે, વેરાવળ ગામમાં. અને ત્યાં એમણે તુવેરનું વાવેતર કરેલું છે 72 ઇંચના અંતરે, કે જેમાં આપણે આ બહુ મોટી રાપ ચલાવીએ છીએ, લગભગ 54 ઇંચ. અને તમે જોઈ રહ્યા છો કેટલું સરસ કામ આપી રહ્યું છે આપણું મંગલ નેનો ટ્રેક્ટર, સ્ટેરિંગ અને દ્વારા સંચાલિત શક્તિશાળી આ ડીઝલ એન્જિન છે. આ નેનો ટ્રેક્ટરની એવરેજ ખૂબ જ સારી છે. લગભગ 3 લીટરમાં આખો દિવસ ચાલી જાય છે. જેમ કે આખો દિવસ એટલે કે 8 કલાક અને 3 લીટર ડીઝલ વધીને 3.25 કે 3.5 સુધી, 3 થી 3.5ની અંદર આની એવરેજ આવી જાય છે કે તમે સતત 8 કલાક ચલાવો આખો દિવસ. અને આખા દિવસમાં આ કામ આપે છે લગભગ આરામથી 30 વીઘાનું, કે સવારે 7 વાગે કામ ચાલુ કર્યું હોય અને દિવસ આથમે એટલે તમારે 30 વીઘાના પાકા. અને ખાસ ખેડૂત મિત્રો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને તમને મારા આગળના વિડીયો જે આમાં હજી હું મોર પગા બાબતે લગાડવાનો છું, કે આમાં જ 5 મોર પગા એક સાથે ચલાવી અને આપને એક વિડીયો આનો હજી બીજો દેખાડવા માગું છું. બીજા ઘણા અધર ઓજારોના વિડીયો મારે તમને આમાં બતાવવા છે, તો એ સબસ્ક્રાઈબ કરી રાખશો તો હું જેટલા આગળ આમાં બતાવવાનો છું વિડીયો, તો એ તમે જોઈ શકશો. તો ખાસ કરીને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને આગળ જોવા મળે. હાલ અમે આમાં જે આપીએ છીએ ઓજાર ભેગા, એ રાપ આપીએ છીએ, આ લોઢિયાના ડગરા અને 5 મોર પગા 5 દાઢા 4 વ્હીલરમાં અમે આપીએ છીએ. આ સ્ટેરિંગવાળું મોડલ છે એમાં. અને આના આગળના વ્હીલની જે અત્યારે મિનિમમ જાડી છે એ 24 ઇંચ છે, જે અત્યારે જોઈ રહ્યા છો. સેન્ટરથી સેન્ટર, આગલા વ્હીલનું સેન્ટરથી સેન્ટર 24 ઇંચ. પછી ત્યાંથી તમારે જેટલું આગળ વધારવું હોય એટલું 40 સુધી લઈ જવું હોય, 1 ઇંચના અંતરે પછી તમારે જેટલું રાખવું હોય એટલું કરી શકો. તમારે 1 આયર વચ્ચે રાખવી છે કે 2 આયર વચ્ચે રાખવી છે તો એ તમે કરી શકો. એટલે 18નું વાવેતર હોય, 16નું હોય, 14નું હોય, 12નું હોય તો 2 આયરું વચ્ચે રહી જાય આમાં, એવડા સાંકડા વાવેતરમાં. બાકી પોળું વાવેતર હોય તો 1 હાર વચ્ચે રહી જાય. બધાય વ્હીલ આગળ અને પાછળના એડજસ્ટેબલ છે. એટલે આ એડજસ્ટેબલ જ ખાસ કરીને રાખવામાં આવ્યું છે, કારણ કે નાનું હળવું છે, એડજસ્ટ કરવું, વ્હીલ આના સેટિંગ કરવા બહુ હેલા પડે. વજન ના હોય ઉપાડીને તમે વ્હીલ સેટ કરી શકો ગમે એ જાળીમાં, સાહમાં જ ઊભું રાખી દેવાનું ટ્રેક્ટરને, અને આપણે મન પડે આપણે સેટિંગ આવે એ રીતે વ્હીલનું સેટિંગ કરી લેવું. એટલે આ મોટામાં મોટી આની ખાસિયત ગણાય કે આ બળદ જેવું ખાલી તમારા હાથમાંથી રાઈસ નીકળી ગઈ અને આ સ્ટેરિંગ આવી ગયું. અને બીજી એક ખાસિયત એ કે આમાં ચલાવનારનો વજન જે છે એ 4 વ્હીલ ઉપર નહીં પણ છાતી ઉપર આવે છે, જેથી કરીને ટોર ઘટી જાય છે અને ઓજાર વધારે પડતું બેસે છે. જે આપણી બળદની સિસ્ટમ હતી એ જ સિસ્ટમ આ સાબિત થઈ છે. ઘણા ટ્રેક્ટરોમાં પાછળ ડ્રાઈવર આગળ ચલાવતો હોય છે અને પાછળ ઓજાર ઉપર એક માણસને ઊભો રાખવામાં આવે છે, જ્યારે આમાં એ ઓજાર ઉપર જ માણસ ઊભો રહે છે અને એ ડ્રાઇવિંગ કરી લે છે. તો આ મોટી એક ખાસિયત છે કે એક જ વ્યક્તિએ આ કામ થઈ જાય છે. અને તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે પાછળ આ કેવી પાંહ કરે છે, કેટલું સરસ પડે છે. મોટી બધી રાપ છે, 72નો ક્યારો છે, અને એમાં તમે નિહાળી શકો છો મિત્રો કામ કેવું થાય છે.
હજી હું આગળ આમાં વિડીયો બનાવી અને આપ સમક્ષ પ્રસ્તુત કરવા માગું છું. તો ખાસ કરીને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. નમસ્તે.